ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરમાં ફાગણ પૂનમ નિમિત્તે જોવા મળી ભક્તોની ભારે ભીડ। ચંદ્રગ્રહણના કારણે દર્શનના સમયમાં કરવામાં આવ્યો બદલાવ। રાજ્યમાં હોળી દર પૂનમના દિવસે આવતી હતી, પણ આ વર્ષે 2026ના નવા કેલેન્ડર પ્રમાણે ફાગણ પૂનમ આજે એટલે કે 3 માર્ચને મંગળવાર હોવાથી મોટાભાગના પવિત્ર યાત્રાધામમાં ભક્તોની ભીડ જોવા મળવા પામી હતી। ભક્તો સવારથી જ લઈને આરતીના સમય 7 કલાક સુધી દર્શનનો લાવો લેવા માટે કેટલાય કલાકોની રાહ જોઈને આરતી અને દર્શનનો લાભ લીધો હતો। સાથે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં આવેલા પૌરાણિક અંબિકા માતાજીના પ્રાગટ્ય સ્થાન અંબિકા માતાજી મંદિરમાં સવારના 3 કલાકથી ભક્તો દૂર દૂરથી પૂનમ ભરવા માટે આવ્યા હતા અને દર્શન કરવા માટે સવારના મંદિરના દરવાજાની આગળ માતાજીના દર્શનનો લાવો લેવા માટે ઊભા હતા। મંદિરનો દરવાજો સવારે 6 કલાકે ખોલવામાં આવ્યો। ત્યારબાદ અંબિકા માતાજીની આરતી સાથે દર્શનનો લાવો લીધો હતો। અંબિકા માતાજીના મંદિરના મહંતના જણાવ્યા મુજબ આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે આરતી સવારે 6 કલાકે કરવામાં આવી હતી અને કલાકે થાળ અને રાજભોગ આરતી સાથે કરવામાં આવશે। આ બાદ મંદિર સવારે 6 કલાકે ખોલવામાં આવ્યું હતું, જે સવારના 11 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે। ત્યારબાદ 11:30 કલાકે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે, જે રાત્રિના 8 કલાક સુધી માતાજીના દર્શન જાળીમાંથી થઈ શકશે। ત્યારબાદ રાતે 9:15 કલાકે આરતી કરવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવશે અને સંધ્યા આરતી અને રાજભોગ ચડાવવામાં આવશે। આ બાદ આવતીકાલથી રાબેતા મુજબ સમય પ્રમાણે આરતી અને મંદિરના દરવાજા ખોલી દેવામાં આવશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।